આજની મારી પહેલી પસંદગી છે પીએસબી પંજાબ એન્ડ સિંધ બેંક. કાઉન્ટરમાં આપણને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળ્યો હતો. 66 રૂપિયાની ઉપર ક્લોઝિંગ જોયું. મલ્ટિપલ ટાઈમ 66 ના અટેમ્પ્ટ આપણે આ કાઉન્ટરમાં જોયા હતા અને એક વોલ્યુમ સાથે આપણને બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પણ પોઝિટિવ બતાવી રહ્યા છે. આ કાઉન્ટરમાં ફ્રેશ તેજી કરી શકાય છે. નીચેમાં આ કાઉન્ટરની અંદર આપણે 58 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો છે અને ઉપરમાં 80 અને સેકન્ડ ટાર્ગેટ 85 નો લક્ષ્યાંક આપણે લઈ શકીએ છીએ પીએસબી ની અંદર. આની અંદર ડ્યુરેશન રહેશે લગભગ 4 સપ્તાહનું, એટલે 1 મહિના કહી શકાય. અને બીજી જે પસંદગી છે આજે મારી એ છે હિંમત સિંકા સીટ. આની અંદર પણ એક સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને જોવા મળ્યું હતું. 143 નો લાસ્ટ ક્લોઝિંગ છે. વોલ્યુમ ઓવરઓલ એવરેજ વોલ્યુમ કરતા ઘણું લગભગ 10x વોલ્યુમ ક્રિએટ થયું છે લાસ્ટ સેશનમાં અને કાઉન્ટર હજુ પણ રેન્જની અંદર છે. 145 ની ઉપર ફ્રેશ બ્રેકઆઉટ મને લાગે છે કે આજના સેશનમાં જોવા મળી શકે છે, તો અહીંયા એક બાય કરી શકાય છે આપણાથી. કાઉન્ટરમાં ઉપરની અંદર 160 રૂપિયાનો લક્ષ્યાંક બને છે